સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ રાજનીતિ ચરમસીમાએ છે। નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે, સાથે સાથે આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ચૂકી છે। આ બધાની વચ્ચે એક કથિત ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ 5 લાખ આપી રહ્યા છે। શું ઓડિયો ક્લિપમાં વાતચીત કરાઈ છે તે સાંભળો। હા ભાઈ, ભાઈને ફોન કરો, ફટાફટ આવી જાય। ચોકર મોકલવાના એમને લાવારીસ આવી ગયો લાવારીસ, પણ એ તો એને ફોન ભાઈ એ પહેલાં તો ના પાડતો હતો, મારા પૈસા નહીં લેવા, ચાલુ તો બાકી મારો રૂપિયો જોતો નહીં। અરે પણ બેઠક તો કરાવી યાર, તું આવી યાર લઈને। હું ના આવું ભાઈ, મારા વાતું છે યાર। હા તો તું બોલા હે, તમારા પાસે નંબર છે, પણ એ તો 5 લાખથી નેચર ના પાડે છે કે ભાઈ ઋષિભાઈએ બધાનું 5-5 ને 10-10 હાલ્યા છે, બધાનું 5-5 ને 10-10 લાખ હાલ્યા છે ઋષિભાઈએ। હા ભાઈ, લોકો તો વાતો કરે કે હાલ્યા ના હોય, ખબર જેને લીધા હોય ખબર હોય। છેલ્લા ઋષિબિંદુથી જેટલા પૈસા આવું છે એવું નક્કી ના હોય તો જે નક્કી થાય પણ મને વ્યવહાર મળે, પણ તો એ ફિગર તો હોય કે એ 2 લાખ ને આજુબાજુ વ્યવહાર કરું। તમે તમારી અંદર રાખતા છો એન્ટ્રી, અમારે કોઈ લેવા દેવા નહીં। જો હું તને કહું ધની બાજુ બેહવાનો, હા રોજ નક્કી કરે। સમ તમે મફત સેવા કરો છો? તો પક્ષના લીધા અમારે મહેનત તો કરવી પડે। પક્ષે તેનું ટિકિટ તો હાલી નહીં, હું પક્ષના લીધે મહેનત કરવી પડે? એ આપણી જ છે ટાંકા, કોને હાલી? મારા બાપ ભાઈના ઘેરથી જ છે ટાંકું ને આપી છે ટિકિટ એમ? તો આ તો લડવું કના આવડે? હા હા, તારો વોટ કના હાલવાનો? મને નહીં હાલવાનો? હું તો ના હાલું યાર, હું કાયદેસર કોંગ્રેસ છું એટલે એવું કોઈ ના હોય તો ભાઈને તો ટિકિટ આવી છે, વોટ તો હાલવું પડે બસ। પણ હું કોંગ્રેસ છું, હું મારા પક્ષને ના હાલું યાર, મત હું ભાજપને હલાતું છે મારું મત। મારા જીવન મારું તું બીજી કઈ પંચાયત ચલાવવાનું બોલાવી જો એ 5 થી નેચર નહીં લે, 5 લાખ હોય તમારું ઋષિબેન તોથી 5 લાખ મળ્યું છે, એવા સમાચાર મળ્યા છે, એટલે કે વચ્ચે નહીં માર ભાઈ, પણ તું ત્યાં બોલાવીને રૂબરૂ એના જોડે જ મીટિંગ કરાવવાની છે। હા, સાહેબ નો મોણસ આવશે, સાહેબ નો મોણસ મળશે અને એ બે ધણી નક્કી કરે જે હાલવાનું હોય। ઋષિબેન માણસ આવશે? હા, ઋષિભાઈ નો જ મોણસ આવશે, હા, પણ તમારો વહીવટ ધણી ખરો ને કોર્પોરેટર જે આવે ને ઋષિબેન માણસ કોણ આવશે? એવું નામ ના હાલાય કોઈ। એટલે હું થોડુંક કહી દેવાનું કોઈને ભાઈ પણ તું હું એ ભાઈને કહે છે ઋષિભાઈ મોણસ આવે તારે જે માગવાના માગતું 10 માગજે। હાલસી 10 હાલતો હોય તો કહી દઉં, હાલ મોકલી દઉં એને। નહીં એના જે હાલી તમારે નક્કી કરવાનું કેવું। હા તો એને ચો મોકલું કયો? હલો, હા ચો મોકલું કયો? રાવાજ મોકલો અને હોબળો, હા ઋષિભાઈ નો જો ખુશાલે આવે, પ્રમુખ આવે અંગાજી। પ્રમુખ કોણ આવે? ખુશાલ કુશાલભાઈ? ખુશાલ આપણો લે પ્રમુખ આપણે વિશ્વ શહેર પ્રમુખ, વિસનગર શહેર પ્રમુખ આવો? હા, અને કદાચ આપણો વિજય આવે મિટિંગમાં, વિજય આવો? હા બરાબર જે આવું એ નક્કી લઈ ખુશાલે આવે મિટિંગમાં, બરાબર। હા પણ પોતનું કરાવજો એનું, બીજું શું બચારા ગરીબ છે વાપરો। તમે આ બિનહરીફ કરી અને કૌભાંડો જ કરવાના છો, પ્રજાના પૈસા ટેક્સના પૈસા તમે લૂંટવાના છો, એટલે હાલજો બચારાને પહોંચ, એનું ઘર તો સુધરે। મારી વાત વગર હા, આપણે ઠાકોરના ઘરમાં પૈસા બે જતા હોય તો અમે રાજી છીએ। હા હા, બરાબર। હા, અને આ બેનો વહીવટ વિજયભાઈ અને ખુશાલ પટેલ જ કરે, 2 જણા જ કરે। એના શહેર પ્રમુખ છે? હા, તો તમને જવાબદારી નહીં હાલી? મોહન તો હાલી જ છે ને, અમે યુદ્ધના ને છે, માલ તો તમે લેશો તાન। સારું હેડ, હું એને કહું હો ભાઈ, એટલે મોકલે છે, હું ફોન કરીને તને કહું પછી। હા, મહામંથન મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિસનગરના કોંગ્રેસના નેતા વિષ્ણુભાઈ દવે સાથે આ મુદ્દે અમે ટેલિફોનિક વાતચીત કરી। શું કહ્યું છે તેમણે આ આખી ઓડિયો ક્લિપને લઈને તે સાંભળો। વિષ્ણુભાઈ, એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં એક માણસ કોંગ્રેસના કોઈ નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને એક કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના નામનો પણ તેમાં ઉલ્લેખ છે, કે કહી રહ્યા છે કે ફોર્મ પરત ખેંચવા ઋષિકેશ પટેલ છે તે 5 લાખ રૂપિયા સુધી આપી રહ્યા છે। આ ઓડિયો ક્લિપને લઈને શું કહેશો આપ?
નમસ્કાર બેન, નમસ્કાર. કારણ કે કોંગ્રેસ પાર્ટીને માત્ર ને માત્ર અત્યારે સાચા મીડિયાની જરૂર પડી છે અને આપે મારો સંપર્ક કર્યો, બહુ જ ધન્યવાદ બેન. હું આપને બિરદાવું છું. અને જિલ્લા મહામંત્રી તરીકે, કોંગ્રેસ પ્રમુખ મહામંત્રી તરીકે વિષ્ણુ દવે એ કહેવા માંગે છે કે આ ઓડિયો ક્લિપ તદ્દન સત્ય છે, તદ્દન સત્ય. કારણ કે ઋષિભાઈ મંત્રી, વિસનગરના ઋષિકેશ મંત્રી, કે જેમને દબાણ કદાચ નીતિનભાઈ પટેલ થ્રુ કરવામાં આવ્યું હોય કે ઋષિભાઈ નીતિનભાઈ પટેલ વોર્ડ કડી નગરપાલિકામાં 22 કે 23 બિનહરીફ કરાવી શકતા હોય તો ઋષિભાઈ, તમને તો ભાજપે આટલી મહત્વના હોદ્દા ઉપર બેસાડા છે, તો તમે વિસનગરની અંદર પણ બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારોને કોઈ પણ ભોગે કોંગ્રેસના ઉમેદવારોના નગરપાલિકાના ફોર્મ પાછા ખેંચાવો. ઋષિભાઈને બસ આ આદેશ કોણ જાણે ભાજપે કર્યો હોય અને ઋષિભાઈ શહેરને ખતમ કરવા નીકળી પડ્યા હોય, તાનાશાહી, ગુંડાગર્દી અને હું તો આતંકવાદી પ્રવૃત્તિ કહું છું. કારણ ઋષિભાઈને અને એમના શહેર પ્રમુખ, ભાજપના શહેર પ્રમુખ ખુશાલભાઈ પટેલને આદેશ કરી દીધો કે ખુશાલભાઈ, ઋષિભાઈ તને જેટલા રૂપિયા જોઈએ એટલા પૈસા આપું, પરંતુ તું વિસનગરના ઉમેદવારોના, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા તું પ્રયત્નો ચાલુ કર. અને જેનો ઓડિયો ક્લિપ મેં રજૂ કરી છે. અમારા કોંગ્રેસના એક મંત્રી ઉપર વોર્ડ નંબર 9 જે ભાજપના ઉમેદવાર છે, એમના જેઠશ્રી ચમનજી ઠાકોરનો ફોન આવે છે અને ચમનજી મારફતે એવું કહેવામાં આવે છે કે ઋષિભાઈનો આદેશ છે કે જેટલા પૈસા જોઈતા હોય એટલા પૈસા ભાજપ આપવા, ઋષિભાઈ આપવા તૈયાર છે, પરંતુ તમે કોઈ પણ ભોગે કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવો. બેનશ્રી, એ ઓડિયો ક્લિપમાં એ રજૂ થયું છે. અને આ આદેશ ખુશાલ પટેલ કે જે ભાજપના વિસનગરના શહેર મંત્રી છે, શહેર પ્રમુખ છે, એ નીકળી પડે છે અને લોકશાહીનો ખૂન કરાવનારા આ ભાજપના આતંકવાદીઓ ષડયંત્રોમાં ચાલુ થાય છે. અને એ પછી વોર્ડ નંબર 9 ભલાજી ઠાકોરને પ્રેશર કરી અને એમનું ફોર્મ પાછું ખેંચાવે છે. ત્યારબાદ વોર્ડ નંબર 8 અંદર આમની નજર પડે છે અને ઠાકોર જ્યોત્સનાબેન માટે આ સોદો નક્કી કરતો ઓડિયો ક્લિપ એની સબૂત છે. પરંતુ લોકશાહી અમે બચાવવા, લોકોનો મતાધિકાર અમે બચાવવા કોંગ્રેસ લડી રહી છે. અને મારા તો એ જ શબ્દો છે, અમારે સત્તા નથી જોઈતી, પણ લોકશાહી જીવંત રાખો, પ્રજાનો મતાધિકાર. ઋષિભાઈ સાહેબ ને 2 હાથ જોડીને વિનંતી કે લોકશાહીમાં પ્રજાનો મતાધિકાર ના છીનવો. અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર આપનો વિષ્ણુભાઈ. થેન્ક યુ બેન, થેન્ક યુ. સોશિયલ મીડિયા પર હાલ આ ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે. જો કે અમે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતા, પરંતુ આ આખો જે મામલો છે તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.